નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે 2018માં લેવાનારી ટેટ 1ની પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ આ પ્રશ્નો। વિટામિન સીની સૌથી વધારે માત્રા કયા ફળમાં હોય છે? જવાબ છે સંતરા। ભારત પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર કઈ સાલમાં થયો હતો? જવાબ છે 1972માં। કાલિદાસે કઈ ભાષા માટે મહાકવિનું બિરુદ મેળવેલ છે? જવાબ છે સંસ્કૃત। વિશ્વમાં સૌથી વધુ ચાંદીનું ઉત્પાદન કરતો દેશ કયો છે? જવાબ છે મેક્સિકો। આગા ખાન ટ્રોફી કઈ રમતની છે? જવાબ છે હોકી। જલિયાવાલા બાગનો બનાવ કઈ સાલમાં બન્યો હતો? જવાબ છે 1919માં। વનસ્પતિમાં સંવેદનશીલતા પ્રત્યપાદિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ? જવાબ છે જગદીશચંદ્ર બોઝ। પતંગિયું ખોરાક ચાખવા માટે પોતાના શરીરના કયા અંગનો ઉપયોગ કરે છે? જવાબ છે પગ। બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવાથી અસંખ્ય પ્રતિબિંબ મળે? જવાબ છે 0। પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને કેટલી વખત હરાવ્યો? જવાબ છે 16। સામાન્ય જીવનકાળ દરમિયાન મનુષ્યનું હૃદય કેટલી વખત ધબકે છે? જવાબ છે 2 અબજ વખત। નાળિયેરના વૃક્ષની સરેરાશ ઊંચાઈ કેટલા ફૂટ હોય છે? જવાબ છે 40થી 50 ફૂટ। કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરીઓ તરીકે જાણીતો છે? જવાબ છે તાપી। ગુજરાતમાં કન્યા કેળવણી કોણે મફત કરી? જવાબ છે શ્રી માધવસિંહ સોલંકીએ। ગુજરાતમાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? જવાબ છે શ્રી અમરસિંહ ચૌધરી। ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓ માટે ગોકુલ ગામ યોજના કોણે અમલમાં મૂકી? જવાબ છે કેશુભાઈ પટેલ। નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે? જવાબ છે હાંફેશ્વર। ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં છે? જવાબ છે કચ્છ। રાજ્યમાં સૌથી વધુ દુધાળા ઢોરોનું પ્રમાણ ક્યાં છે? જવાબ છે ખેડા જિલ્લામાં। ગુજરાતમાં સાગર ખેડૂ યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી? જવાબ છે શ્રી નરેન્દ્ર મોદીએ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો, તેમજ વિડીયોને શેર કરજો। અને ભવિષ્યમાં આવા અન્ય વિડીયોની અપડેટ મેળવવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।